વિસનગરમાં પીળિયાનો કહેર, 13 બાળકો ઝપેટમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયો, 16 ટીમો દ્વારા સઘન સર્વે અને સેમ્પલિંગની કામગીરી શરૂ. વિસનગર શહેરના નવાવાસ વિસ્તારમાં પીળિયાના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ વિસ્તારમાં 13 જેટલા બાળકો પીળિયાના ભરડામાં આવ્યા હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે માહિતી આપતા વિસનગર તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે નવાવાસ વિસ્તારમાં પીળિયાના કેસો નોંધાતા જ આરોગ્ય વિભાગની 16 ટીમોને સર્વે માટે ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ કેસોના લોહીના નમૂના તેમજ વિસ્તારમાં સપ્લાય થતા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ રોગચાળો દૂષિત પાણી પીવાના કારણે ફેલાયો હોવાનું જણાય છે. રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગની કુલ 16 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. સ્ક્રીનિંગની કામગીરી આ ટીમો દ્વારા છેલ્લા 24 કલાકમાં નવાવાસ અને આસપાસના વિસ્તારના અંદાજે 700ની વધુ ઘરોમાં રૂબરૂ જઈને તપાસ કરવામાં આવી છે. સેમ્પલિંગ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ નગરપાલિકાના પાણીના સપ્લાયમાંથી અલગ અલગ 8થી 10 સ્થળોએથી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. ક્લોરિનેશન વિસ્તારની તમામ પાણીની ટાંકીઓ અને વ્યક્તિગત ઘરોમાં અંદાજે 2000ની વધુ ક્લોરીનની ગોળીઓ નું વિતરણ કરવામાં આવ્યું છે. ક્લોરિનેશન પાલિકાના સહયોગથી પાણીની લાઈનોની તપાસ અને ક્લોરિનેશનની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જરૂરી સૂચના ડો. રાજુભાઈ પટેલે લોકોને અપીલ કરી છે કે હાલની પરિસ્થિતિને જોતા પાણી હંમેશા ઉકાળીને જ પીવું અને ખોરાકની બાબતમાં ખાસ તકેદારી રાખવી. પાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનમાં કોઈ ભંગાણ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય. કોઈ ફેર પડ્યો ના મેં ડૉક્ટર એમ કીધું કે તમે રિપોર્ટ કરાવો. સિવિલમાં અમે લઈ ગયા, સિવિલમાં રિપોર્ટો કરાવી તો પીલીઓ આવી. અત્યારે હાલ તબિયત કેવી છે એની? અત્યારે સારું છે. બિયાનું રિપોર્ટો નોર્મલ આવ્યા. ડૉક્ટર રાજુભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી વિસ્તાર. આજે નવાવાસમાં પીળિયાના કેસો આવ્યા છે એ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા શું કામગીરી કરી? પરમ દિવસે જ્યારે પીળીઓ એટલે આપણે જેને વાયરલ હેપેટાઇટિસ કહીએ છીએ, જે 2 પ્રકારના હોય છે, પાણીથી થતો અને લોહી અને લોહીની બનાવટથી જે ચડાઈએ એનાથી થાય. આ પાણીથી જે થાય એ વિટામિન હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ નામના વાયરસથી થતો આ રોગ છે. જે કેસ નોંધાતા તાબડતોડ અમારી આરોગ્યની ટીમો દ્વારા સર્વે કરાવતા અમને 4 કેસ જે દાખલ મળ્યા. 3 અમારી વિસનગરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અને 1 કેસ નૂતન હોસ્પિટલમાં દાખલ હતો. એ 4 કેસની અમે મુલાકાત લીધી અને સોર્સ જાણી ખ્યાલ આવ્યો કે ભાઈ આ પાણીજન્ય એમના જે 2 રિપોર્ટો ઉપરથી ખબર પડી કે પાણીથી ફેલાતો આ રોગ છે. 4 દર્દી બહુ સ્વસ્થ છે, કોઈ ગંભીર નથી. એમાંથી 1 દર્દીને આજે રજા અત્યારે આપી છે. આજે પણ અમારી 16 ટીમો, જેમાં મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, એના દ્વારા આખા વિસ્તારમાં રાઉન્ડ અબાઉટ 778 ઘરોમાં 3300 જેટલી વસ્તીનો સર્વે કર્યો. જેમાં જે જૂના કેસો હતો એની પણ મુલાકાત લીધી અને આજે કોઈ એમનો નવો કેસ ના મળ્યો કે જે હાલ જ કેસ જે નવો જ હોય એવો કોઈ કેસ મળ્યો નહીં. જે કેસ મળે એમાં તાવના 6 કેસ મળ્યા, 1 ઝાડાનો કેસ મળ્યો, 1 શરદી અને અન્યમાં 1 કેસ મળ્યો. આ બધા કેસોની ત્યાં સ્થળ ઉપર આપણે સારવાર આપી દીધી. 127 જેટલા અમે ક્લોરીન ટેસ્ટ કર્યા વિસ્તારમાં, અલગ અલગ વિસ્તારમાં. એમાંથી 125 અમને પોઝિટિવ મળ્યા. ગઈકાલે જે ટેસ્ટ કર્યા હતા એ બધા નેગેટિવ હતા, પણ આજે જે ટેસ્ટ કર્યા એ પોઝિટિવ મળ્યા. એનું કારણ એ હતું કે નગરપાલિકાને અમે સૂચના આપી કે ભાઈ તમે લોકો આનું ક્લોરિનેશન કરો. એમને ક્લોરિનેશન શરૂ કર્યું. એટલે ક્લોરિનેશન એટલા માટે કરીએ કે ક્લોરિનેશનથી આપણા જે આ રોગચાળો છે આપણે અટકાવી શકીએ અને આપણને એમાં કોઈ નવા કેસ ઊભા ન થાય એ માટે આ ખાસ કામગીરી કરી છે. હવે સ્થાનિકનું હવે તપાસ કરતાં એવું મળ્યું છે કે 12 કેસ જેટલા નોંધાયા. એટલે એમનું જે 12 કેસની વાત છે બહુ જૂના કેસ છે, પણ હાલ જે સારવાર હેઠળ એક્ટિવ કેસ આપણે જેને કરીએ હાલ 4 કેસ છે. નવા કોઈ કેસ ઊભા થયા નથી. અને અત્યારે આપણે ખાસ જોવાનું છે કે કોઈ નવો કેસ ના થાય
અને કેવી રીતે આને આપણે વધતો આગળ અટકાવી શકીએ. નગરપાલિકાની આમાં શું જવાબદારી હોય? એટલે આમાં દરેક વિભાગની પોતપોતાની જવાબદારી હોય છે. ક્લોરિનેશન અને કોઈ લીકેજ પાઇપ મળે તો એનું રિપેરિંગ નગરપાલિકા અને ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત કરતા હોય છે. જેમાં આ વિસ્તારમાં કોઈ લીકેજ પાઇપનો એક પણ અમને વિસ્તાર જોવા મળ્યો નથી કે જે આપણે તાત્કાલિક એને રિપેર કરાવી શકીએ. લીકેજ પાઇપ માટે એવરી ડે સર્વે થતું હોય છે, એમાં જો મળે તો એ તાત્કાલિક એને રિપેર કરાવતા હોઈએ છીએ. આપણે તે તમે જે હાલ જાણ કરી કે 4 કેસો નવા છે, જૂના છે, તો બીજા જે 5 છે એ બી સાહેબ અત્યારે નવા જ છે. સ્ટેબલ છે. અમે રિપોર્ટ પણ આપેલા છે આપ સાહેબશ્રીને. એ કેસ સ્ટેબલ છે બધા, અને હાલ ઘરે ડિસ્ચાર્જ થયેલા છે. કોઈ પેશન્ટ એમાંનું દાખલ નથી.